ની શરૂઆતમાં વાત કરીશું તો વડોદરા પોલીસે વ્યાજખોરો ઉપર તવાઈ બોલાવી છે। ગોત્રી પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે। ઘનશ્યામ ફુલેબાજ નામના આરોપી સહિત 6 લોકો સામે ગુનો હતો। વેપારીએ 6 લાખ રૂપિયા લીધા હતા, જેની સામે 15 લાખની વસૂલાત કરી। 15 લાખ રૂપિયા વસૂલ્યા છતાં ઉઘરાણી ચાલુ રાખી હતી। ત્યારે મુખ્ય આરોપી ઘનશ્યામ સામે અલગ અલગ પોલીસ મથકે ગુના નોંધાયેલા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા માનુ જોડાઈ ગયા છે। માનુ, વડોદરા પોલીસે વ્યાજખોરો ઉપર તવાઈ બોલાવી છે। 5 આરોપીને અત્યારે ધરપકડ કરી લીધી છે। માનુ, દીપિકા, થોડા સમય પહેલા જ વ્યાજખોરો ઉપર પોલીસે તવાઈ બોલાવવા માટેથી લોક દરબાર કરેલો અને ત્યારબાદ જે ફરિયાદો આવી તેમાં વ્યાજખોર ઘનશ્યામ ફૂલબાજે સહિત 5 ઇસમો સામે ગોત્રી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી। વેપારીને 6 લાખ આપી અને 15 લાખ રૂપિયા વસૂલ્યા છતાંય ઇસમો છે ઉઘરાણી કરી રહ્યા હતા। જેના પગલે ગોત્રી પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે। ઘનશ્યામ ફૂલબાજે સહિત 6 આરોપી સામે ગુનો નોંધાયો હતો। એ પૈકીના 5ની ધરપકડ કરવામાં આવી છે। હજુ એક ઇસમ ફરાર છે, એની પોલીસ શોધખોળ કરી રહી છે। ગોત્રી પોલીસે વ્યાજખોર ઘનશ્યામ ફૂલબાજે કૃષ્ણા કહાર, કિરણ માસી, સન્ની ધોબી અને નરેન્દ્ર જગમોહનને ઝડપી પાડ્યા છે અને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। સતત જે પોલીસે ફરિયાદો મળી રહી છે વ્યાજખોરોની, એને લઈને પોલીસે લોક દરબાર કર્યો હતો અને ત્યારબાદ જે ફરિયાદો આવી એના અનુસંધાને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી, આભાર માનુ વિગત આપવા બદલ।